નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા અને મારી સાથે જે વિજેન્દ્રસિંહ મકવાણા. મિત્રો, જે નકલી દૂધનો જે કહી શકાય કે કાળો કારોબાર જે છે એ અત્યારે પણ યથાવત છે. હજી સુધી એની પર કોઈ પ્રકારની લગામ લાગવામાં નથી આવી. આજે ફરી એક વખત જોવા જઈએ તો એક જગ્યાથી નકલી દૂધ મળી આવ્યું છે. જી હા, નકલી દૂધ, જેમાં ખાસ કરીને આણંદ જિલ્લાના જે બાકરોલ છે એ બાકરોલની જે સહકારી સંસ્થા છે એ સહકારી ડેરીમાંથી લગભગ જોવા જઈએ તો 200 થી 300 લીટર એવું કહેવામાં આવી રહ્યું છે કે નકલી દૂધ એ ઝડપાયું છે. અને આ રિપોર્ટ જે છે અમારી પાસે એ અમૂલ દ્વારા આનું જે કહી શકાય કે ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો અમૂલે આમાં જે દૂધ છે એ દૂધ અસામાન્ય છે, એટલે કે પીવા લાયક આ દૂધ નથી. અને જે સહકારી જે ડેરી છે એ સહકારી ડેરીને પણ બંધ કરી નાખવામાં આવી છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે શું આપણે એ સહકારી ડેરી બંધ કરી દઈએ તો આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય ખરી? કેમ કે ઘણા બધા એવા સાચું પશુપાલકો છે, સાચા ખેડૂતો છે કે જેની પાસે ખરેખર સાચું દૂધ હોય છે. હવે સાચું દૂધ જે છે એ હવે કઈ જગ્યાએ નાખશે? એટલે ખરેખર જોવા જઈએ તો ડેરી બંધ કરવી એ એકમાત્ર ઉકેલ નથી. આ જે ડેરી છે એ ડેરીની અંદર જે ખોટું દૂધ ભરતા હોય એની સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે, એની સામે જો એક્શન લેવામાં આવે અને દાખલારૂપ જો કાર્યવાહી થાય ને તો જ આ નકલી દૂધની બેફામ જે રેલમછેલ ગુજરાતની અંદર ચાલી રહી છે ને એ બંધ થઈ શકે એમ છે. આ નકલી દૂધ ફરી એક વખત પકડાયું છે અને સાબિત પણ થયું છે કે જે અમૂલ ડેરી છે એ અમૂલ ડેરીની અંદર આ દૂધ જતું હતું. અને આ દૂધ જે છે એ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક બરાબર ત્યાંથી આ દૂધ ત્યાં સુધી પહોંચતું હતું અમૂલ સુધી. અને અમૂલે આનું ટેસ્ટ રિપોર્ટ કરાવ્યા. અમૂલના ટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ દૂધ છે એ અસામાન્ય છે, એટલે કે પીવા લાયક નથી. તેની અંદર અલગ અલગ તત્વો જે છે એ નાખેલા છે. તત્વોનું લિસ્ટ નથી આપેલું, પરંતુ આ જે દૂધ છે એ દૂધ પીવા લાયક નથી. એટલે આ માધ્યમથી સરકારને પણ કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે આની પર દાખલારૂપ કાર્યવાહી થાય એ પ્રકારના એક્શન લો. કોઈ જગ્યાએ સહકારી ડેરી બંધ કરવી એ આનો વિકલ્પ છે જ નહીં, આનો ઉકેલ છે જ નહીં. આનો ઉકેલ એક જ માત્ર છે કે જે પણ કૌભાંડીઓ છે, જે પણ દૂધના માફિયાઓ છે, નકલી દૂધના માફિયાઓ, એની સામે કડકમાં કડક કાયદો ઘડવામાં આવે અને એની સામે નક્કર પગલાં લેવામાં આવે તો જ આનું નિરાકરણ આવી શકે એમ છે. જી બાપુ, જોવા જઈએ તો નકલી દૂધનો ગુજરાતમાં રાફડો ફાટી નીકળ્યો છે. આજે તમે જે જણાવ્યું કે આણંદના બાકરોલ ગામે અમૂલના અધિકારીઓ જ્યારે સ્થળ ઉપર સહકારી મંડળીની ચકાસણી કરવામાં આવે છે ત્યારે ત્યાં જોવા મળે છે કે આ દૂધ એકદમ નકલી, એટલે કે અસામાન્ય પીવા લાયક આ દૂધ નથી. જે અમૂલ ડેરીના કર્મચારીઓ રૂબરૂ આવી અને ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દૂધ એકદમ નકલી છે. આમાં એક પણ ટીપું ઓરિજિનલ દૂધ એટલે કે સાચા દૂધનો ભાગ નથી. અને આ દૂધ કેવી રીતે અને કોણ બનાવતું હતું એની જગ્યાએ જે તપાસ કરવાની હોય એ તપાસ થતી નથી. અને સહકારી મંડળીમાં જે પણ બીજા સાચા દૂધ ભરતા હતા એમને કહી દેવામાં આવ્યું છે કે આજથી આ મંડળીને તાળું મારી દેવામાં આવે છે અને આ મંડળી બંધ કરવામાં આવે છે. તો સાચા દૂધ પશુપાલકો છે જે સાચું દૂધ ભરી રહ્યા છે હવે ક્યાં ભરવા જશે અને એમનો દૂધનો ભાવ કોણ આપશે એ હવે ગ્રામજનોનો પ્રશ્ન છે. આવું તો આખા ગુજરાતમાં કેટલા એરિયામાં અત્યાર સુધી બની રહ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ સરકાર દ્વારા આની પર કડક કાર્યવાહી કે કડક પગલાં લેવામાં નથી આવ્યા. આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે આની પર નક્કર કાર્યવાહી કરવામાં આવે. જે ખોટા છે એને દંડવામાં આવે, જે સાચા છે ખરેખર એને ન્યાય આપવામાં આવે. કારણ કે જે સાચો પશુપાલક છે, સાચો ખેડૂત છે, એને ખરેખર ન્યાય મળવો જરૂરી છે. તમે ખોટાના કદાચ એક ખોટાના વાક્ય જે 90 કે 99 જે લોકો સાચું દૂધ ભરે છે એને તમે ડામી ન શકો. એટલે અમે માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે પણ લોકોએ ખોટું કર્યું હોય એને દંડવો જોઈએ જ, એમાં ના જ નથી. પરંતુ જે સાચો છે એને પોતાનું દૂધ જે છે એ દૂધ કોઈ બાજુની સહકારી ડેરીમાં કે અન્ય કોઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને એનું દૂધ જે છે એ સ્વીકારવું જોઈએ. આ માધ્યમથી મારી અપીલ છે. અને આ પ્રકારના જે પણ માફિયાઓ છે, નકલી દૂધના માફિયાઓ છે, એ નકલી દૂધના